મને તો પ્રથમના 78માં વચનામૃતમાં જે મહારાજે એમ કહ્યું કે અનંતકોટી બ્રહ્માંડમાં જીવોને જે સુખ દુઃખનો સંબંધ થાય છે તે પુરુષોત્તમના હાથમાં છે. આવું જે વાક્ય બોલ્યા ને એટલું બધું મને ગમે. જ્યારે કાંઈક તકલીફ આવે ત્યારે આ વાક્યનો પાઠ કર્યા કરો. ભગવાનના હાથમાં છે, આ વાત સમજવી જોઈએ. તો જ આપણે સર્વ ભાવથી ભગવાનને શરણે જઈ શકીએ. જ્યાં સુધી આપણને એમ હોય આના હાથમાંય છે તો આપણી થોડીક વૃત્તિ ત્યાં રહે કે ભગવાન કદાચ આરામમાં હોય તો આનાથી એ થાય, આ કરી દે, એટલે થોડીક વૃત્તિ ત્યાં રહે અને આપણું કામ ન થાય. કે માત્ર એક ભગવાનનું જ બળ રાખીએ ત્યારે ભગવાનને ઊભા થઈ જવું પડે છે, સૂતા હોય તો ઉઠી જવું પડે છે, જમતા હોય તો જમવાનું પડ્યું મૂકવું પડે છે, ગરુડજી હાજર ન હોય તો પગપાળા દોડવું પડે છે, મોજડી મૂકનારો ન હોય તો ઉઘાડા પગે દોડવું પડે છે. પણ ક્યારે? જ્યારે એના એકનું જ બળ રાખીએ ત્યારે. ભાગવતજીમાં કથા આવે છે અષ્ટમ સ્કંદમાં, ગજગ્રાહની કથા. ઓલા મગરાએ હાથીનો પગ પકડ્યો, કેટલા વર્ષ સુધી યુદ્ધ થયું. હા, પહેલાં તો હાથીને એમ હતું કે હમણાં મારી પત્નીઓ આવશે, મારા કુટુંબ બહુ મોટું છે ને કોઈનું આવ્યું સાહેબ. ત્યાં સુધી તો ભગવાનને પ્રાર્થના કરે ને કુટુંબની રાહ જોવે. ડબલ જગ્યાએ વૃત્તિ એટલે કંઈ કામ થયું નહીં, ખરો પ્રાર્થનાનો ફોસ ન લાગ્યો. પછી બધાની આશા તૂટી ગઈ ને એક ભગવાનની આશા થઈને પછી જોરથી નાભીમાંથી પોકાર નીકળ્યો. અડધું નામ બોલ્યા ત્યાં ભગવાન આવી ગયા. વાર ન લાગી. કેમ? જે પૂરેપૂરા પરમાત્માને શરણે ગયા અને નાભીમાંથી પૂરો સમર્પિત ભાવનો જ્યારે પોકાર થયો ત્યારે દ્રૌપદીજીને 999 ચીર ખેંચીને દુશાસને હેરાન કર્યા. પહેલું ચીર ખેંચ્યું ને ત્યારથી દ્રૌપદી ભગવાન કનૈયાને પ્રાર્થના તો કરતી હતી, પણ એક હાથે હાડી પકડેલી ને એટલે થોડુંક બાવડાનું બળય હતું. પછી એમ હતું કે હમણાં આમાંથી મને છે ને ભીષ્મ દાદા બચાવશે. દ્રોણાચાર્ય પડકારો કરશે, હે નાલાયક છોડી દે, ભર સભામાં કુલવધુને આ રીતે ચીર ખેંચીને અપમાન કરે, શ્રેષ્ઠ કુળના માણસ થઈને તમને આવું પાપ કરતા શરમ નથી આવતી? આવા બધા એને આશરા હતા, આવું બધું બળ હતું, પણ કોઈ બચાવવા ન આવ્યું. અને પછી જે બે હાથ ઊંચા કરીને પડકારો કર્યો કે હે દ્વારિકાધીશ, પછી ભગવાન ભાગ્યા. ત્યારથી આપણે આમ હાથ ઊંચો કરવાનો રિવાજ આવી ગયો. એનો અર્થ એ કે કોઈ બીજાનું બળ નથી, એક તમારું જ બળ ને તમારે જ આશરે છીએ. ચાલજો મારા હાથ પ્રભુ.